વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરા તપનની હત્યાના આરોપીઓને જેલ હવાલે કરી દેવાયા છે। આજે આરોપીઓના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાયા। આરોપીઓ બાબરખાન પઠાણ, શકીલ હુસેન શેખ, એઝાઝ હુસેન શેખ અને શબનમ મંસૂરીને કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે। મહત્વનું છે કે હત્યાકાંડમાં સામેલ 10 આરોપીઓમાંથી 9 આરોપીઓને જેલ ભેગા કરી દેવાયા છે, તો એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરા તપનની હત્યાના આરોપીઓને જેલ હવાલે કરી દેવાયા છે અને આજે આરોપીઓના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં પણ રજૂ કરાયા। આરોપીઓ બાબરખાન પઠાણ, શકીલ હુસેન શેખ, એઝાઝ હુસેન શેખ અને શબનમ મંસૂરીને કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટે તમામ આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે। મહત્વનું છે કે હત્યાકાંડમાં સામેલ 10 આરોપીમાંથી 9 આરોપીને જેલ ભેગા કરાયા છે। સંવાદદાતા પ્રજેશ જોડાયા છે વધુ માહિતી સાથે। પ્રજેશ, જણાવશો કે વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરા તપનની હત્યાના જે તમામ આરોપી હતા તેને જેલ હવાલે કરી દેવાયા છે, આગળ શું કાર્યવાહી? મુખ્ય આરોપી બાબરખાનના આજે રિમાન્ડ પૂરા થતા આજે તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે। તેની સાથે અન્ય બીજા 4 એમ કુલ 5 આરોપીઓને આજે જેલ હવાલે કરવામાં આવ્યા છે। તેમજ આ ઘટનાની અંદર ટોટલ કુલ 10 આરોપી છે, જેમાં 9 જણને અત્યાર સુધી જેલ હવાલે કરવામાં આવ્યા છે। એક આરોપી હજી પોલીસ પકડથી દૂર છે। કિરણ જી બિલકુલ પ્રજેશ, આભાર। તો મોરબી જિલ્લા